આ ગામમાં મેં તો જો ભૂકા કાઢી નાખ્યા. હે ભૂકા કાઢી નાખ્યા. હેડવો હે લાય કા ભાઈબંધ આજ આપણા ઓઢા બાબુ નગરમાં આવ્યા તો એની ખુશીમાં કાંઈક તો આપણે આયોજન કરવું જોઈએ. મનોરંજન કરાવવું. મનોરંજન કરાવો તો કો મનોજભાઈ વગાડે સંગ ઓલો સરકારી શું કહેવાય મૂકો સરકારી વેતું. હુકમ નાસો હુકમ નાસો તું રાજી છે તમે તમને કાંઈ ખબર છે તમે નાસો થી તો આપણા ઓઢા બાપુને ઓછી બાપુ દેશ ઓટો આપ્યો. શું વાત કરો છો? તો અને ઓઢા બાપુ કાળે ઘોડે કાળે અશ્વારે અને કાળી પાઘડી સાથે આ દેશ વટા જવા માટે નીકળી પણ ગયા છે અને આપણે અહીંયા નાસી સારું લાગે નોત લાગે ને હે નો લાગે તો હાલો હાલો આપણે પણ ઓઢા બાપુ પાસે જઈએ અને બધા હાલી નીકળી હા ઓઢા બાપુ ઉભા રહ્યો, અમે પણ તમારી સાથે આવશું. હા પ્યામલા, મને મારું પાપ ભોગવી લેવા દે. પ્યામલા મને જવા દે. ના ના ઓઢા બાપુ, તમે દુઃખ ભોગવો અને અમે આયા લીલા લહેર કરીએ. એક કોઈ દી નો હાલે ઓઢા બાપુ. જા અમારા ઓઢા બાપુ, ના જા પ્યામલો. હા તો ભલે પ્યામલા, ચાલો મારી સાથે. તો હાલો ઓઢા બાપુ. હા ઓઢા બાપુ, આપણે હાલી તો નીકળ્યા છે, પણ સાસુ ક્યાં ઓઢા બાપુ? હા પ્યામલા, જાસુ ક્યાં હે? મારા મામા વિસલદે વાઘેલા ક્યાં જાશું અને ક્યાં જઈને રોકાશું? હા ઈ બરાબર. લ્યો ઓઢા બાપુ, હાલો તો. હાલો. પાલ ક્યાં છે? કોઈ છે અહીંયા? એનો નંબર હોય ફોન કરો. પાલ એક બે લઈ પાડી દે એમ આપણે અહીં તૈયાર છો ને. હા પ્રધાનજી. મહારાજા
આપ તો જાણો છો કે આપણું રાજ્ય તો નાનું છે અને આ રાજ્યની અંદર જંગલ પણ નાના નાના બે ચાર આવેલા છે અને હું પશુ પ્રેમી છું. મને વન્ય પ્રાણી બહુ જ ગમે છે અને હું અતિ તેના પ્રત્યે ભાવુક અને પ્રેમાળ છું. તો મારે મારા રાજ્યના જંગલને નિહાળવા છે, મારે એને જોવા છે. તો એને ત્યાં જવા માટેની સગળી તૈયારી કરો. તો ચાલો આપણે જઈએ. હા ચાલો. ચાલો. સીધું પડે માઈક ના હા બોલજે બોલજે તારે હા બોલજે. જાઓ ભાઈ પરવેશ ભાઈ. હાલો બામણીઓ બાદશાહ ખુદા ગવા હું કોણ કે બાંભણીયો બાદશાહ જ્યાં જ્યાં નજર કરું ત્યાં બધું સુનકાર છે. જ્યાં જ્યાં નજર કરું ત્યાં બધું સુનકાર છે. કઈક કાળજા થર થરે બાંભણીયો બાદશાહ મારું નામ છે. બરોબર છે સરકાર. હાબિલ બક્ષ જી સરકાર. ઘણા સમયથી રંગત માણી નથી. હા સરકાર. શરાબ શબાબ ઇંતજામ કરો. આમાં જ કરું છું સરકાર. આપણું ફેવરેટ થવા ગયો. હાય
मौला, मेरे मालिक, मेरे परवरदिगार, सुभान अल्लाह। दिलबख्श જી સરકાર गाना वाली ने सारा में सारू इनाम आपी रवाना करो। બરોબર છે સરકાર. ये मेरे मौला, मेरे मालिक, तूने जो ये जहनत मुझे बख्श दी है उसका मैं आभारी हूँ मेरे मौला। दिलबख्श જી સરકાર. શું આપણા રાજ્યના સમાચાર છે? અરે આપણું રાજ્ય તો ફડાકા કાઢે છે સરકાર. હા દિલબખ્શ, હા દિલબખ્શ, જી સરકાર. મેં સાંભળ્યું છે કે સાંગલપુરનો રાજા સાંગલ દિગામડો સાંગલના વનમાં કોઈને શિકાર કરવા દેતો નથી. વાત સત્ય છે? આ સરકાર તે ખંડિયો રાજા હોવા છતાં જંગલમાં કોઈને શિકાર કરવા દેતો નથી અને એ અભિમાની પણ બહુ છે સરકાર. દિલબખ્શ, જી સરકાર. આ બાંભણિયા બાદશાહ સામે આજ સુધી કોઈનું અભિમાન ટક્યું નથી. બરોબર છે સરકાર. તો ચાલો સાંગલપુરના રસ્તે આજ આ બાંભણીઓ બાદશાહ શિકાર કરશે અને સાંગલ ગામડાનું અભિમાન ઉતારશે. બરોબર છે સરકાર. ચાલો. સાબદું કરો. शिकार करने आया हम तो जंगल में भटकाया, शिकार करने आया हम तो जंगल में भटकाया, ससला मारा, हरण मारा, तेतर मारा, दिलबख्श જી સરકાર. ससला मारा, हरण मारा, तेतर मारा, शिकार करने आया हम तो શિકાર. बांभणियों हूँ बादशाह बसाऊं हाहाकार. બરોબર છે સરકાર. બાંભણિયો હું બાદશાહ બસાવું હાહાકાર. વાઘવરું ને સીતો મારું, વાઘવરું ને સીતો મારું, મારું પશુ તમાર શિકાર કરને આયા હમ તો જંગલ में, શિકાર કરને આયા હમ તો જંગલ में भटकाया. હા પ્રધાનજી, આ જંગલના જનાવરનો કોલાહલ સાંભળતા મને પણ એવું જ લાગી રહ્યું છે. જાઓ જઈને તપાસ કરો કોણ છે એ. અરે કોણ છે તું અને એ જંગલમાં શું કરી રહ્યો છે? અરે દિગામડા, સિંહના નામનો પૂછવાના હોય. હું બાંભણિયો બાદશાહ. બાંભણિયા બાદશાહ, હા દિગામડા, જો જીવતું રહેવું હોય તો આ વનની અંદર શિકાર કરવા દે. ના બાંભણિયા બાદશાહ, મને ખબર નથી અમારા રાજ્યમાં વન્ય પ્રાણીનો શિકાર કરવો એ સખ્ત મનાય છે. દિલબખ્શ, દિગામડો શું બોલે છે? તમારા રાજ્યમાં મનાય છે પણ મારા તો દિવસની શરૂઆત શિકાર શિકાર ને શિકાર થી જ જાય છે. શિકાર કરવો યા બાદશાહનો ધર્મ છે. વન્ય જીવોનું રક્ષણ કરવું એ અમારા રાજપૂત રાજાઓનો ધર્મ છે. તો શું દિગામડા, તું શિકાર નહીં કરવા દે એમ? તો લડવા માટે તૈયાર થા. અરે રાજપૂતો તો હંમેશા લડવા માટે તૈયાર જ હોય છે. તૈયાર થા.
જાજુ છે. અત્યારે તો હું ચાલ્યો જાઉં છું, પણ તું આ વાતનો બદલો હું ચોક્કસ લઈશ. ગામડા બાદશાહની આગળ હારા હારા સાયલા જાય છે તો તારી જવાની શું ઓકાત છે? બરાબર છે સરકાર. દિલબાગ જી સરકાર. ચાલો રાજ્ય તરફ સૈન્ય લઈ લો. ચાલો.